નમસ્કાર મિત્રો, રિકવરી લો ફર્મ ફેમિલીમાં તમારું સ્વાગત છે। સુપ્રીમ કોર્ટ માન્ય સુપ્રીમ કોર્ટે જેમને ઉપનામ આપ્યું છે એવા ગુંડાઓ, લુખ્ખાઓ કે જે કબૂતરબાજો છે એ ઘણી વખત તમને ધમકાવતા હોય અથવા તો 1-2 હપ્તા 3 હપ્તામાં તમારી ગાડી જમા પાડી લાગે છે। આ લોકો તમારી ટુ વ્હીલર લઈને ઉપાડી જાય છે। તો શું ખરેખર આવું કરી શકે ખરા? તો એનો જવાબ છે નહીં। કેમ નહીં એના વિશે હું તમને આખું જણાવું આજે। જો તમે 1, 2, 3, 4 હપ્તા XYZ હપ્તા ભરેલા ન હોય તો પણ તમારી ગાડી આ ભીખ મંગાવો છે જમા કરી લે છે, ઉપાડી જાય છે, ધમકી મારે છે અને ત્યાં લઈ જાય ને મૂકી રાખે છે બધાય, અથવા તો સોસાયટીમાં તમારી બેઇજ્જતી કરે છે। તો આ બધું કરવા માટે પણ કરી શકે નહીં। કેમ ન કરી શકે? તો ગાડી જમા કરવા માટે કોર્ટમાંથી ઓર્ડર લાવવા પડે ભાઈ। આ ઓર્ડર એમને એમ નો આવે, એની પાસે બેંક છે એ બધાયથી પહેલા એક લીગલ નોટિસ મોકલે જેમાં તમને 10 દિવસ કે 15 દિવસ કે 1 મહિનાનો સમય આપે। તમારા હપ્તા ભલે ને 5 બાકી હોય, ટુ વ્હીલર ભલે ને હોય, એક નોટિસ મોકલે પહેલા તમને, એમાં તમને સમય આપે। પણ આવા ભીખ મંગા કબૂતરબાજો છે એ સીધી જ નોટિસ લઈને આવે અને એમાં કોઈ પણ સમયગાળો લખેલો ન હોય, પોતાની જાતે ટાઈપ કરીને દોડે આવે છે આ ભીખ મંગાવો બધાય। અને આ બધી જ નોટિસો ફેક હોય। નોટિસમાં હંમેશા સમયગાળો લખેલો મેન્શન હોય છે કે ભાઈ 1 મહિનાની અંદર તમે આ કરો, ભરો પૈસા એમ। કોર્ટમાં જાઓ, કોર્ટમાંથી ઓર્ડર લાવો, કોર્ટમાં તમારી વિરુદ્ધ પહેલા તો કેસ દાખલ કરવો પડે, એની તારીખ આપે, ત્યારબાદ કોર્ટમાં કેસ આગળ ચાલે અને કોર્ટની અંદર આ લોકો કેસ જીતે ત્યારે તમારી ગાડી લઈ શકે ત્યારે દોસ્તો। આ બધી જ પ્રક્રિયા દરમિયાન પણ કોર્ટ તમને સેટલમેન્ટનું એક પ્રાવધાન આપે કે ભાઈ ગાડી લઈ જશે એની કરતા સેટલમેન્ટ કરી અને પૈસા ભરો ને ભાઈ તમે, એને મતલબમાં પૈસા ભરવાનો મોકો આપે। આમ આખી પ્રક્રિયા દરમિયાન પણ બેંક કે NBFC કંપનીના જે આ લોકો આવે છે, લુખ્ખાઓ, કબૂતરબાજો કે માનનીય સુપ્રીમ કોર્ટે જેમને ઉપનામ આપ્યું એવા ગુંડાઓ, એ તમારી સાથે ખરાબ વર્તન કરી શકે નહીં અથવા તો ગાળાગાળી કે માનસિક ટેન્શન આપે એવું કૃત્ય કરી શકે નહીં। જો આવું કરે તો આગળ જણાવ્યું એ પ્રમાણે તમારે એની વિરુદ્ધ 115(2), 117(2), 118, 118(2), 351(2), 351(3), 351(4) અને 352 મુજબ તેની વિરુદ્ધ તમે FIR દાખલ કરી શકો છો। આવા ભીખ મંગાઓને તમારે ગાડી કે બાઈક, તમારી જે કઈ વસ્તુ છે એમને આપવાની નહીં। કાયદા જાણો, ખાલી જિગ્નેશભાઈને મેસેજ નહીં કર્યા કરો સીધા કે મારી ગાડી ઉપાડી ગયા 1-2 હપ્તામાં। સિંહ બનો, ગાય નહીં, સિંહ બનો, સિંહ દોસ્તો। જય હિન્દ, જય ભારત।